રાજકોટ સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવાનો મામલો। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની પ્રેસ કોન્ફરન્સ। ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 28 રાજ્યમાં 10 કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક છે। ગત વખતે 1.19 કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી। ચાલુ વર્ષે 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। અમારી પાર્ટી મોટી છે। અમારાથી જે કંઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલ હું માફી માંગુ છું। અમારા દ્વારા જાણીએ અજાણીએ ભૂલચૂક થઈ છે, પરંતુ અમારા દ્વારા સસ્પેન્ડેડ કોર્પોરેટરોને ક્યારેય પણ પાર્ટીની એક પણ બેઠક કે કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતા નથી। સસ્પેન્ડેડ કોર્પોરેટરો વિરુદ્ધ જે તપાસ ચાલુ છે તે અંગે કોર્પોરેશનનો વિષય છે, જેમાં હું કંઈ પણ ટિપ્પણી નહીં કરું। બાઇટ મુકેશ દોશી, શહેર પ્રમુખ, ભાજપ, રાજકોટ। સૌથી પ્રથમ તો જેને પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છે। આવડી મોટી પાર્ટી છે, કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું। કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી। એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે, ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી। હમણાં જ મેં 2 દિવસ પહેલાં તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે, તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી। આ લિસ્ટની અંદર પણ જાણે અજાણે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, 2 લીટી પણ એની ઉપર મારવામાં આવી છે। આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની હૃદયથી માફી માગું છું। મુકેશભાઈ, ખાસ કરીને આ બંને કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારબાદ એની તપાસ શરૂ કરવામાં આવી હતી। આખરે તપાસનો રિપોર્ટ આવી ચૂક્યો છે, તેમાં તે દોષિત છે, નિર્દોષ છે, અને તપાસ હજુ શરૂ છે, તો કયા સ્ટેજે છે? આ મહાનગરપાલિકાના તંત્રનો વિષય છે, એ મારો વિષય નથી, એટલે એમાં હું કોઈ વિશેષ પ્રકાશ નહીં ફેંકી શકું। ધન્યવાદ।